ભાઈ આપણે ગેમ રમે જોરદાર. વડોદરાના 5 મંડળ લઈએ અને તમારે 5 મંડળને કહેવાના છે કે આ મંડળ કઈ રીતે ઓળખાય છે, એમની પહેચાન શું છે. ડન? રમ્યા ને આપણે? હા. માંજલપુર માંજલપુરના રાજા ડિસિપ્લિન, મનમોહન, મહારાજા પછી પ્રતાપ રગાની પોળ, સનાતની, કાલુપુરા યુનિટી, અને આપણું યંગસ્ટર વન એન્ડ ઓનલી જય ગણેશ. ગણપતિ બાપ્પા મોર્યા. યંગસ્ટર પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે અને શ્રી ગજાનન પોડકાસ્ટમાં પણ આપનું હાર્દિક સ્વાગત છે. આજે યંગસ્ટર પરિવાર સાથે મને પોડકાસ્ટ કરવાનો મોકો મળ્યો છે, એ બદલ હું યંગસ્ટર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય ગણેશભાઈ. અને આ વખતની તૈયારી કઈ કઈ રીતની છે એ તમને બધું જ પોડકાસ્ટમાં જોવા મળશે. અને ખાસ વાત તો આગમનની તારીખ કઈ છે એ પણ તમને આ પોડકાસ્ટમાં જોવા મળવાની છે. યંગસ્ટર ગ્રુપની શરૂઆત ક્યારથી થઈ હતી ભાઈ? એમ જોવા જઈએ તો મારાથી પરિચય આપું. મારું નામ સાગર બ્રહ્મભટ્ટ છે. હું અહીંયા મહેશ્વરનગરમાં રહું છું. મારી ઉંમર 32 વર્ષ છે, પણ ગણપતિ હું છેલ્લા 25 વર્ષથી કરું છું. તો જે યક્ષર ગ્રુપ તમે કીધું એની આખી એક સ્ટોરી છે, જે અમે કહેવા જાઉં તો એમ હું વર્ષ ગણતો નથી, પણ યાદ કરીએ તો મારા પહેલાં ગણપતિ હું યાદ કરું તો મારા પહેલાં ગણપતિ એવા હતા કે મેં બધા પાસેથી 1-2 રૂપિયા ઉઘરાવીને ઘરે ગણપતિ લાવ્યો હતો. તો ગણપતિ લાવીએ તો આપણે મૂર્તિ લાવીએ, તો મૂર્તિ નહીં, હું ગયો તો પૂજા પાવડાને ત્યાં, અને ત્યાંથી લાવ્યો હતો જે આપણે ગાડીમાં જે મૂર્તિ મૂકીએ, તો ફક્ત 20 રૂપિયા મેં મૂર્તિ લાવ્યો હતો. પથ્થરનો મંડપ બાંધીને મેં મારા ઘરમાં પહેલા વર્ષના ગણપતિ રીતે કરેલા. હવે પહેલા વર્ષના ગણપતિમાં કેવું થયું કે એક મિત્રને ગણપતિ ગમી ગયા, તો એ 5મા દિવસે ગણપતિ લઈને એના ઘરે જતો રહ્યો. એટલે અમને એમ કે ગણપતિ ચોરાઈ ગયા. પહેલા વર્ષ એવી રીતે અમારું પહેલું વર્ષ હતું. આ જોઈને મારા ઘરવાળાને લાગ્યું કે આને ગણપતિ પાસે વધારે છે, એટલે બીજા વર્ષે એ લોકોએ મને ગણપતિ લાવવાનું ચાલુ કર્યું. તો એથી મેં ચાલુ કર્યું. મેં 5 વર્ષ ઘરે કર્યા. દરેક વર્ષે હું કંઈક નવું કરતો હતો. ગણપતિ તો આપણે કરીએ જ છે, પણ મેઇન છે ડેકોરેશન. તો હું જ્યારે નાનો એટલે તમે માની શકો કે 8-1 વર્ષ હોય, તો એ ટાઈમે તમને આઈડિયા હોય તો મોટર આવતી હતી. તો એ ટાઈમે બી મેં ગણપતિને ડેકોરેશન કરવા ઘરની સાડીથી મંડપ બનતો હતો, મોટરનો યુઝ કરીને ગણપતિ ચક્કા બનાવતો હતો. પ્લસ તમને ડૉક્ટરના આપણે બોટલ યાદ હશે, એનાથી ફુવારા બનાવતો હતો. અને એકદમ નવું કે શિવલિંગ આપણે એ ટાઈમે બહુ હતું ક્રેઝમાં. આ કેટલા વર્ષ પહેલાની વાત કરો તમે? હું એ ટાઈમે હોઈશ 8 વર્ષનો. અચ્છા. એકદમ નાનો. એટલે પહેલા તમે યંગસ્ટર પરિવારના ગણપતિ હતા એ તમારા ઘરથી ચાલુ કર્યા. તમારા ઘરેથી બેસવાનું શરૂઆત કરી? શરૂઆતમાં કેવો હોય કે ભાઈ કોઈ નામ નહોતું ગ્રુપનું, કે મહેશ્વરનગર નૂતન મહેશ્વર, તો એવી રીતે અમે પહેલા ઘરથી ચાલુ કરી. એટલે કેટલી સોસાયટી ભેગા થઈને યંગસ્ટર પરિવારના ગણપતિ બેસાડો તમે? અત્યારે 2 ભેગા છે, મહેશ્વર ને નૂતન મહેશ્વર. અચ્છા, 2 સોસાયટી ભેગા થઈને યંગસ્ટર ગ્રુપની શરૂઆત થઈ. હા. અને અત્યારે હાલ કેટલા છોકરાઓ હશે કે જે મંડળ સંભાળે છે? અત્યારે અમારા મંડળની ખાસિયત એ છે કે 100 લોકો અમારા મંડળમાં છે, પણ અમારા મંડળમાં કોઈ પ્રમુખ નથી. બધા હળી મળીને કરે છે. તમારે બી ઈચ્છા હોય તમે એ કહો તો એ બી અમલમાં આવશે. પ્રમુખ કોઈ નહીં. જેને મનમાં જેવી ઈચ્છા આવે એ કરી શકે. એટલે એનું નામ યંગસ્ટર થયું. અને આ નામ કેવી રીતે પડ્યું તો કે ભાઈ સોશિયલ મીડિયાનો નવું ચાલુઆત થયેલી 2010માં. 2010માં? એની પહેલાં ફેસબુક ને ઓર્કુટ હતું. તો એની અંદર તમારે ગ્રુપ બનાવવું પડે. તો ગ્રુપ બનાવવા માટે એક નામ આપવું પડે. તો એમાં નામ આપવા અમે વિચાર્યું કે શું નામ આપીએ. અમે વિચારીને નામ સિલેક્ટ કર્યું યંગસ્ટર. તો એમાં યંગસ્ટર નામનું ગ્રુપ હતું, મતલબ એ ગ્રુપ પરથી અમારું નામ પડ્યું યંગસ્ટર ગ્રુપ. અચ્છા. યંગસ્ટર એટલે બધાને ભેગા કરીને જોડે રહે યંગસ્ટર કહેવાય. અને બધા યુથ હોય અને કંઈક નવું પ્રેઝન્ટ કરે. આપણી વડોદરા સંસ્કારી નગરી કહેવાય છે અને કંઈક નવું આપતા હોય છે. અને દર વર્ષે યંગસ્ટર ગ્રુપ કંઈક ને કંઈક નવી થીમ આપતું હોય છે. ને તમારી કયા ગણપતિ એવા હતા કે જે તમને બહુ ચર્ચામાં લઈ આવ્યા હતા, કે જે બહુ ફેમસ થયા હતા? હવે આમાં કેવું છે કે હવે નવીનતા દરેકને ગમતી હોય છે કે બધાને મોટી મૂર્તિ જોઈએ ને બધું જોઈએ, પણ શરૂઆત તો બધા પાસે પૈસા હોતા નથી કે મોટું લઈ શકે. તો અમે શું કરતા રહ્યા કે મૂર્તિ મોટી લઈએ, સિંહાસન જાતે કરીએ, ડેકોરેશન જાતે કરીએ. તો આમાં એક વાર અમારે ગણપતિ લાવવામાં સવાર પડી ગઈ હતી, સવારના 5:05. તો એ જે હતું એ અમારી યાદગાર મુમેન્ટ હતી અમારા બધા માટે. વર્ષ હતું? 2015ની વાત છે. 2015નો સાલ હતી. ત્યારે સવારે 5 વાગે અમે અકોટા બ્રિજ ઉપરથી ગણપતિ લાવતા હતા. અને એ ટાઈમે ફોટોગ્રાફી કે એનો કોઈ ક્રેઝ હતો નહીં, પણ એ ફર્સ્ટ ટાઈમ અમે એમાં ફોટોગ્રાફી કરી હતી અને વાયરલ થયા હતા. યસ. અને એના બધી બધાને ખબર પડી કે આ લોકો કંઈક નવી લાવે છે. અમારું મેઇન મંડળ ફેમસ થવાનું કે યંગસ્ટર હોય તો બધાને મોટી મૂર્તિ લાવી છે, ઊંચકી ના શકે. તો અમે એના માટે સૌથી પહેલાં શું કર્યું કે ક્રેન લઈને ગયા હતા.
જે બરોડામાં કોઈ નહોતું કરતું. અમે ક્રેન લઈને ગયા અને ક્રેનથી? Yes. 2015 માં? એની પહેલા એની પહેલા 2009-10 અમે ક્રેનથી ગણપતિ ઉચકતા. એથી કે કારણ કે અમારા કોઈ ઉચકી શકે એવા હતા નહીં, પણ મૂર્તિ મોટી લાવી હતી તો શું કરે તો કે ભાઈ ક્રેન લાવતા હતા. એવી રીતે તમે ટેમ્પો કે ટ્રક જોયો છે, પણ અમે સૌથી પહેલું લાવ્યા લેલન. અચ્છા. યસ. કે મંડળ ઓળખાવ કેવી રીતે કે ભાઈ કે મંડળ જે ક્રેન લઈને આવે છે, જે આ લઈને આવે છે, એ મંડળ આ મંડળ છે. સુભાનપુરામાં નામ આવે તો સૌથી જૂનામાં જૂનું મંડળ એક આપણું યંગસ્ટર ગ્રુપ તરીકે બી ઓળખાય છે. યસ, આપણું જૂનું ઓળખાય. ક્યારે કરી રહ્યા છો? સ્કેચ રિવીલ અમારું આયોજન છે 22 તારીખે શનિવારે સાંજે 6 કલાકે. એટલે આ વખતે યંગસ્ટરનો બાપા બહુ ખૂબ ધામધૂમથી આવી રહ્યા છે. હા. અને સરપ્રાઈઝનું તમે કહેવાના છો નહીં, ડાયરેક્ટ 2 દિવસ પહેલા જ કહેવાના છો. ડન છે? ડન છે. એટલે આ વખતે બૂમ પડવાની છે. અને મેં તમને એવું કહી રહ્યો છું કે આપણી મૂર્તિ કુણાલભાઈ કેટલા વખતથી બનાવતા હોય છે? કુણાલકાર પહેલાં અમારી મૂર્તિ કુણાલકાર બનાવતા હતા, પછી અમે ભરતકારને બનાવવા આપી. એના પછી છેલ્લા લાસ્ટ વર્ષથી અમે કુણાલકારને બનાવવા આપી છે, જેથી અમારી મૂર્તિ 22 ફૂટની ડાઈ છે. આમ તો તમે જોતા હશો વડોદરામાં જે બધી બોડી છે ફાઈબર બોડી 18 ફૂટની ડાઈ છે. અમારી યુનિક છે અને અમે લાસ્ટ ટાઈમ સ્પેશિયલ બનાવવા માંડી હતી. એના માટે અમારી 22 ફૂટની ડાઈ છે, જે સૌથી મોટી ડાઈ અમારી છે ફાઈબરની. ગયા વખતે પ્રભા બી ખાસી મોટી હતી. હા. અને બાપાને બહુ વિશાળ બાપા હતા, લોકો દૂર દૂરથી બી જોવા માટે આવતા હતા. અને આ વખતે પણ એવા જ વિશાળ બાપા આપણને જોવા મળવાના છે. છેલ્લા 2-3 વર્ષથી તમે કુણાલભાઈને આપો છો ને? હા. અને પહેલા ભરતભાઈને આપતા હતા તમે? પહેલા ભરતભાઈને આપતા હતા, પછી 2-3 વર્ષથી અમે કુણાલભાઈને આપતા હતા. તો હવે મૂર્તિ અમારી જે છે, તમને કીધું કે 28 થી 29 ફૂટની હાઈટ છે. તો અમારે લાસ્ટ ટાઈમ જે યુનિક હતી અને જે વિશાળ પ્રતિમા હતી તે અમારે સ્લાન્ટ લાવવી પડતી હતી. રોડ પર બી નથી આવતી એમ. અચ્છા. અને મને એવું પ્રશ્ન પૂછતા એવું થાય છે કે પૂછું કે ના પૂછું, વડોદરાના મૂર્તિકાર છે આપણા સારા સારા, તો તમને એવું થયું નહીં કે હું બહાર મૂર્તિ બનાવવા આપું, બોમ્બેમાં, સુરતમાં કે બીજી કોઈ જગ્યાએ? એમાં કેવું છે, જેમાં ભાઈ કીધું એ પ્રમાણે અમે ઘણા વર્ષથી કુણાલભાઈને આપીએ છીએ મૂર્તિ. તો જ્યારે અમારું મંડળ નાનું હતું ત્યારના અમે કુણાલભાઈને આપીએ છીએ. આ લોકો યંગસ્ટર છે, આ લોકો પછી જોઈન થયા. નહીં તો લગભગ 2008થી કુણાલભાઈ અમારી મૂર્તિ બનાવે છે. ખાલી વચ્ચેના 2 વર્ષ અમે ટ્રાય કર્યો બહાર. હવે જે માણસ અમારા શરૂઆત સમયમાં અમારી જોડે હતો એ માણસને અમે જોડે રાખવા માંગીએ છીએ, એટલા માટે અમે એ જ માણસને આપીએ છીએ. જેમ કે તમે મોટા મોટા મંડળ જો પ્રતાપ બાડકાની બોર્ડ, તો એ ગમે તે હોય અજમેરીભાઈને જ મૂર્તિ આપે છે અને એ જ બનાવે છે. કાલુપુર એમને ગમે તે હોય પણ એમની મૂર્તિ નિકેશભાઈ બનાવે છે. તો અમારે બી એક એવું કરવું છે કે અમારી મૂર્તિ તો કે ભાઈ એક જ આર્ટિસ્ટ બનાવે, કે આર્ટિસ્ટ અને મંડળ બંને એક જ બ્રાન્ડથી ઓળખાય. જેમ કે તમારું આપણે એક્ઝામ્પલ લઈ શકીએ કે તમને આજે બધા મમ્મીના નામથી ઓળખે છે, એ પ્રમાણે આપણે બી એક બ્રાન્ડ બનાવી છે કે આર્ટિસ્ટ સ્પેશિયલ અમારા માટે કામ કરીને મોટી ડાઈ બનાવી છે. ના ના, તમારી મૂર્તિ તો ખાસી મોટી હોય છે ભાઈ. યસ. બધા લોકો દૂર દૂરથી જોવા પણ આવે છે. પણ તમને એવું નહીં થયું કે મારે આ વખતે વડોદરા છોડીને બહાર મૂર્તિ આપવી છે? એનું મેઇન કારણ એવું છે કે જે પર્સન પહેલેથી અમારી જોડે હતા, જેને અમારા સ્ટ્રગલ ટાઈમમાં કહી શકાય કે જ્યારે પૈસા નહોતા ત્યારે અમારો સાથ આપ્યો, અને પછી જ્યારે આવી ગયા છે પૈસા તો બીજાને કોઈને કામ આપવું એ યોગ્ય નથી. જેને અમારા ખરાબ ટાઈમમાં કે નાના ટાઈમમાં સાથ આપ્યો એને અમે જોડે રાખીએ તો એ સારું રહે અમારા માટે, બધા માટે. बस बोले स्वागत में, क्योंकि यंगस्टर ग्रुप के बापा आ रहे हैं भाई, बापा આવી રહ્યા છે. સાચી વાત ને? એકદમ સાચી વાત. બાપાને લાવવાની તૈયારી પણ બધી થઈ જ ગઈ છે. તમારે કંઈક યુનિક જોવું હોય અને કંઈક નવું જોવું હોય તો પહેલા 22 તારીખે અમારું સ્કેચ રિવ્યુ જોવો, તમને 900% જોવા મળશે. એના પછી આવે 6 તારીખે, એમાં બી ગેરંટી આપું છું કે તમને નવું જોવા મળશે. તો દરેક જણ આવવાનું ભૂલતા નહીં. ભાઈ વડોદરા હશો, યંગસ્ટર ગ્રુપના બાપા તમે ના જોયા ને તો બધું બહુ મિસ કર્યું. એના કરતાં વહેલા તમે તમારે જે પણ કામ હોય ને બધું કામ કેન્સલ કરી દેજો, બાપા જોવા માટે આવી જજો. યંગસ્ટર ગ્રુપના જોરોથી બાપા આવી રહ્યા છે, ધામધૂમથી બાપા આવી રહ્યા છે. ગણપતિ બાપા મોર્યા. મંગલ મૂર્તિ મોર્યા. તો વડોદરા હશો, યંગસ્ટર ગ્રુપના બાપા જોવા માટે આવી જજો. જય ગણેશ, ગણપતિ બાપા મોર્યા.